નમસ્કાર મિત્રો, સુબીની રસોઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચાલો આજે બનાવીએ એકદમ સરળ અને સ્વાદિષ્ટ દૂધની સેવ। દૂધની સ્વાદિષ્ટ સેવ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં થોડું ઘી ગરમ કરો। હવે તેમાં સેવ નાખીને સોનેરી થાય ત્યાં સુધી સારી રીતે શેકી લો। જ્યારે સેવ શેકાઈ જાય ત્યારે તેમાં કાપેલા સૂકા મેવા જેવા કે પિસ્તા અને બદામ ઉમેરો। તેને પણ સેવની સાથે થોડીવાર માટે શેકી લો જેથી તે કરકરા થઈ જાય। હવે પેનમાં ધીમે ધીમે દૂધ નાખો અને તેને બરાબર મિક્સ કરી લો। એક સુંદર રંગ અને સરસ સુગંધ માટે તેમાં કેસરવાળું દૂધ ઉમેરો। હવે આ મિશ્રણને ઉકળવા માટે મૂકી દો। તેને ધીમા તાપે ત્યાં સુધી પકાવો જ્યાં સુધી સેવ નરમ ન થઈ જાય અને દૂધ થોડું ઘટ્ટ ન થઈ જાય। વચ્ચે વચ્ચે હલાવતા રહો। છેલ્લે તેમાં સ્વાદ મુજબ સાકર નાખો અને બરાબર મિક્સ કરો જેથી સાકર પૂરી રીતે ઓગળી જાય। બસ તમારી ગરમા ગરમ દૂધની સેવ તૈયાર છે। તેને એક વાટકીમાં કાઢો। ઉપરથી થોડા વધુ સૂકા મેવા નાખીને પીરસો।